મોટા આકડિયામાં 551 કુંડી મહારુદ્ર યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મોટા આકડિયામાં કૈલાસધામ આશ્રમ દ્વારા માનવ જાતના કલ્યાણ અને મંદિર નવનિર્માણ માટે 551 કુંડી મહારુદ્ર યજ્ઞ તારીખ 18/5/2013 શનિવારે યોજાશે। આ માટે સવારે 34 કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે મહાપ્રસાદ અને સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ થનાર છે। કૈલાસધામ આશ્રમ હનુમાન દાદાની જગ્યા તળા પાસે મોટા આકડિયા ખાતે યોજનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે। કૈલાસધામ આશ્રમ મોટા આકડિયાના આંગણે એક ભવ્ય રુદ્ર યજ્ઞ થવાને માટે જઈ રહ્યો છે। કૈલાસધામ આશ્રમ મોટા આકડિયા એટલે માં અખંડાનંદગીરી કે જેણે ભોળાનાથ અને પાર્વતીજી પ્રત્યે અથાગ શ્રદ્ધા અને એવી જ ભક્તિ ભાવનાની જે આલેખ જગાવી એ અખંડાનંદગીરી જ્યાં વસવાટ કરે છે, જે આશ્રમમાં છે એ કૈલાસધામ આશ્રમ। અખંડાનંદગીરી કોણ? અમરેલી જિલ્લાનું પંખીના માળા જેવડું બરવાળા બાવીસી ગામ, અને બરવાળા બાવીસી ગામની અંદર એક દિવસ નોરતા આવે, નવલી નવરાત્રી આવે, ભક્તજનો છે માં ભગવતીના રંગે રંગાય। કોઈ વળી માં ભગવતી કાળીને યાદ કરીને એમ કહેતું હોય જય માં કાળી, પાવા વાળી, ખપ્પર વાળી, ખમકારી। કોઈ વળી માં આશાપુરાને યાદ કરીને એમ કહેતું હોય આશાપુરાય અપાર સારવાર મૌન ધારણી, આશાપુરણ કરો ને આય સર્વે ઓમ કારણી। એવી નવરાત્રીની અંદર એક પુનાભાઈ નામના પટેલની દીકરી છે, એ શિવના મંદિરે જઈ સાધુ પનોઠી વાળી શિવહોમ 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 ઓમ નમઃ શિવાયની રટણા કરવા માંડી જાય। ગામના માણસોને કુતૂહલ થાય કે ભાઈ પુનાભાઈ રામજીભાઈ નાકરાણી નામના પટેલની એક નાનકડી એવી દીકરી દેવી એ શિવના મંદિરે જઈને બેહી ગઈ છે, પણ દુનિયાની કોઈ ખબર નથી। આ નાનકડી એવી દીકરી તો ભોળાનાથની આરાધના કરે કે સ્ફુરણ મોરલી કલ્લોલની ચારુ ગંગા લચત બાલે બાલેન્દુ કંઠે ભુજંગા ઇકલત કુંડલમ શોભનાયત્રમ વિશાલમ પ્રસન્નાનમ નીલકંઠમ દયાલુન મૃગાદી સચર્માંબરમ મુંડબાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી। દિવસો વીતતા જાય એમ માણસોને એમ થાય કે નહીં એની ભક્તિ ભાવના હાજી છે, માણસો એને વંદન કરવા માંડે અને આ દીકરીને એમ થાય કે નવરાત્રી પૂર્ણ થઈ છે, પોતાના ઘરે આવે, શિવનું મંદિર બનાવે અને મંદિર બનાવીને ભક્તિ કરે એટલું નહીં પણ ભોયરું બનાવે, ગુફા બનાવે અને ગુફાની અંદર એ દીકરી સાધુ પનોઠી વાળીને બેસી જાય, ગુફાના દરવાજા બંધ થઈ જાય અને આખું વર્ષ કઈ પણ ખાધા પીધા વગર પટેલની નાનકડી એવી દીકરી છે, નામ એનું દેવી છે, ઈ ગુફાની અંદર બેસી જાય, ભગવાન ભોળાનાથની તપસ્યા કરે અને વર્ષ પછી મહાશિવરાત્રીનું પર્વ આવે અને શિવરાત્રીના દિવસે એ દીકરી જેથી એમ કહેવાય કે ગુફામાંથી બહાર નીકળે, પણ એ દીકરી ગુફામાંથી બહાર નીકળે ને તે નાનકડી એવી દીકરી નહોતી દેખાણી, પણ જ્યાં ગુફામાંથી બહાર આવે ને એનું જે રૂપ દેખાય ભાઈ કે મારી તું તો લાખ લાખ દીવડાના તેજથી તેજાળી અને અમારો હુરજ બનીને હરજાણી, લાખ લાખ દીવડાનું તેજ એની પાસે ટૂંકું પડે એવું તેજ એના મુખારબિંદ ઉપર હોય અને વામન છતાંય વિરાટ રૂપ કે મારી તું અભથી એટલી ઊંચી, તને નિહાળતા અમારી આખડીયું ઓછી પડી। બહાર આવે અમરાપુરના પ્રખર સંત એવા પૂજ્ય ભભૂતગીરી બાપુ કે લોકો એને મહત બાપુના નામથી બોલાવે, એની પાસેથી ગુરુ દીક્ષા લે અને કાયમને માટે શિવની આરાધનામાં બેહી જાય। ગીગાસણ ગામની અંદર જઈ અને ન્યા પણ આવી રીતે તપસ્યા કરી, બળેલ પીપળિયા ગામની અંદર જઈ અને ન્યા તો નવરાત્રીમાં એવા અનુષ્ઠાન કર્યા। ચૈત્ર નવરાત્રી હોય તો પોતાનું શરીર છે એ આખું માટીની અંદર દાટી દે અને આજુબાજુ જુવાડા ઉગાડી અને નવરાત્રીની અંદર કઠોર તપ કરે। ક્યારેક ક્યારેક તો નવરાત્રીમાં પાણીના કુંડની અંદર બેહી જાય અને ભોળાનાથ ને માં પાર્વતીની આરાધના કરે બળેલ પીપરિયા ગામમાંથી। અને અત્યારે કૈલાસધામ આશ્રમ બનાવ્યો છે મોટા આકડિયા ગામની અંદર। સેવક ગૌતમભાઈ ભાલિયાનો સહકાર, મોટા આકડિયાના ગ્રામજનોનો સહકાર, બરવાળા બાવીસી, લુણીધાર અને આજુબાજુના બધા પણ પીપરિયા બધા ગામનો સહકાર અને કૈલાસધામ આશ્રમ છે ને મોટા આકડિયા એટલે અમરેલીથી 11 કિલોમીટર દૂર કુકાવ રોડે આવેલું ગામડું। એવી તો આજે હાલેક જગાવી છે, પોતાના ખભે જોડી લઈ અને એ અખંડાનંદગીરી નામ એના ગુરુએ આપ્યું। એ અખંડાનંદગીરી માં છે, પોતાના ખભે જોડી લઈ અને રામ રોટી ઉઘરાવવા જાય, ટુકડો ઉઘરાવીને આશ્રમમાં આવે, કોઈ નિરાધાર, કોઈ ભીખું દુખું આશ્રમમાં આવીને બેઠું હોય એને એ ટુકડાની પ્રસાદી આપે, પણ જાણે અમૃતનો ઓડકાર આવે।
બધાના સહકારથી, આજે ગ્રામજનોના સહકારથી આશ્રમનો એવો તો વિકાસ થયો છે અને એ આશ્રમની અંદર અત્યારે માં ભગવતી છે એ એક ભક્તિ ભાવનાની આહાલેખ જગાવે છે, પણ એ આશ્રમની અંદર અત્યારે એક જબરજસ્ત યજ્ઞ થવા માટે જઈ રહ્યો છે અને એ યજ્ઞ નાનો સૂનો યજ્ઞ નથી. 551 કુંડીનો એક મહારુદ્ર યજ્ઞ આ મોટા આકડિયા ગામની અંદર 18/5/2013 તારીખે થવાને માટે જઈ રહ્યો છે. ત્યારે તમામને એવું આમંત્રણ આપવામાં આવે છે, તમામને વિનંતી કરવામાં આવે છે કે આ દિવસે ચોક્કસ મોટા આકડિયા ગામ કૈલાસધામ આશ્રમની અંદર પધારજો. અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એક એવી ભવ્ય ઘટના, કૈલાસધામ આશ્રમ મોટા આકડિયાના આંગણે અતિ ભવ્ય મહારુદ્ર યજ્ઞનું આયોજન. સંવત 2069 તારીખ 18/5/2013 ના પવિત્ર દિવસે વૈશાખ સુદ આઠમ અને શનિવારના એક પાવન દિવસે એક અતિ ભવ્ય મહારુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ યજ્ઞની અંદર તમામ લોકોને, અમરેલી જિલ્લા નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતની જનતાને ભાવભર્યું આમંત્રણ કૈલાસધામ આશ્રમ મોટા આકડિયા તરફથી પાઠવવામાં આવે છે. 551 કુંડી યજ્ઞ એટલે કોઈ નાનું સૂનું યજ્ઞ નથી અને આ યજ્ઞ માટે કોઈ પણ વ્યક્તિને આ યજ્ઞમાં બેસવા માટેની છૂટ છે અને જો કોઈ પણ વ્યક્તિને આ યજ્ઞની અંદર બેસવાની ઈચ્છા હોય તો નીચેના જે નંબરો છે એ નંબરની ઉપર સંપર્ક કરી અને વહેલા તે પહેલાના ધોરણે પોતાનું નામ નોંધાવે. સંપર્ક માટેના નંબર છે 78 શ્રી ગૌતમભાઈ ભાલિયા, 94 277 43 081 શ્રી કનુભાઈ ભુવા, 99 791 93 3 62 જયંતિભાઈ ભાલિયા, 94 286 15 650 મહેશભાઈ બાવીસી. કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરી અને આ અતિ ભવ્ય મહારુદ્ર યજ્ઞની અંદર જે લોકોની યજ્ઞમાં બેસવાની, સજોડે યજ્ઞમાં બેસવાની જેમને ઈચ્છા હોય એ તમામને એક ભાવભર્યું, ભક્તિભર્યું, સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આવો કૈલાસધામ આશ્રમ મોટા આકડિયાને આંગણે તારીખ 18/5/2013 વૈશાખ સુદ આઠમ ને શનિવાર બધાને વિનંતી છે કે આવો અતિ ભવ્ય યજ્ઞ છે એનો લાભ લેવાનું કોઈ ચૂકશો નહીં. 18/5/2013 વૈશાખ સુદ આઠમ ને શનિવાર, સ્થળ કૈલાસધામ આશ્રમ મોટા આકડિયા.